છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં ધોધમાર વરસાદ પડતા અશ્વિની નદીમાં જોરદાર પાણી આવ્યું। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ધોધમાર વરસાદ પડતા અશ્વિન નદીમાં ભારે પાણી આવ્યું હતું। રાજપુરા ગામના લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થતા ગ્રામજનો સંપર્ક વિહોણા બન્યા હતા। 200ની વસ્તી ધરાવતા ગામ પાસેથી અશ્વિન નદી પસાર થાય છે। પાણી ઉતર્યા બાદ ગ્રામજનોની અવરજવર કરી શકાશે। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। હા કાકા, શું કહેશો? બોલો। આ સામે ગામ રાજપુરા ખરો ને, અહીંયા વચ્ચે નદી આવેલી છે। એ નદી પર ભારે પુલ જાય છે ને બધું તૂટી ગયું છે। હવે અહીંયા આવવા જવાનું કામ કરે, અમે હવાના બેન આવેલી ભણવા કરીને તે બસ હજી પાછી જતી રહી। તો આ રાજપુરા સામેવાળું ગામ રાજપુરા છે, એમને આવવાનું જવાનું પૂછું બંધ થઈ જાય છે। તો આ જે આનો કરેલા સાહેબ ત્યાં સારું પડે।